સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા તાલુકાના લીલાવંટા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 14મો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં લીલાવંટા ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. ખેરબ્રહ્મા તાલુકાના લીલાવંટા આવેલ લીલાવંટા પ્રાથમિક શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષનો 14મો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં લીલાવંટા ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 683 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 292 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 130 દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા, જમવા તથા લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે. તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો કેમ્પને સફળ બનાવવા માટે આંખના મદદનીશ ટીમ તેમજ સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જિલ્લા વર્લ્ડ ZSTV પ્રાંતિજ.